હર હર મહાદેવ 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 માડી શાંતિ કરણ જગ ભરા માડી ઘરમ ઘડા ઘઉં ગા એથી નમીએ માતને નારાયણે માડી વિશ્વા રૂપ વૈરા એથી નમીએ માતને નારાયણી મારી વિશ્વા રૂપ વૈરા પણ બગડ નદીને કાંઠડે અન બગડેશ્વરની પાંચ પણ બગડા લમ ઋષિના બેસણા એવા બાપાઈ સીતારામ પણ માયાન મમતા દણો જેને હૃદય લાગ્યો નહીં રોગ પણ સાધુ સમરવો જો અરે રે ઓલા દિવસ ઉગતા દાદવા પણ અંધલમ ફટ ન ફટ ચોરો બને માત છોડે નાય તોય માયા એ ખોળ લે ખેલવા તોળા બાળને માવડે આજ તર છોડમાં જોગ માયા એ ખોળ લે ખેલવા તોળા બાળને માવડે આજ તર છોડમાં જોગ માયા તો હનુમાન કેરું નામ સુણતન ધોકી મસ્તક જાય છે હનુમાન કેરું નામ સુણતા ધોકી મસ્તક જાય છે આમો કી દારા ગૌતણાઈ ઘરોઈ ઘર પૂંજાય છે
સાહેબ હનુમાનજી માટે તો આ તો રામકથા છે, એટલે આપણે દાદા હનુમાનજી મહારાજને યાદ કરીને આપણે ગાઈ છીએ કે હનુમાન કેરું નામ સુણતા ધૂકી મસ્તક જાય છે, કામો કીધા રાઘવ તણાઈ ઘરો ઘર પૂજાય છે. પણ આ જગ્યામાં બેઠા હોય તો અહીંયા બાવલીઓ બેઠો છે, અહીંયા હનુમાનજી મહારાજ પણ બેઠો છે. તો અહીંયા યાદી કરવી તો બાવલિયાની બે જ કડી ખાલી. મસ્ત રામ કેરું નામ સુણતા ધોકી મસ્તક જાય છે, કામો કીદાયા સેવક તણા ઘરોઈ ઘર પૂંજાય છે. અમ દેશ નાઈ સંત હાચા અમર છે ઇતિહાસમાં. અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે. શાંતિ કરણ જગ ભરઉ કરઉ ઘેડા ઘઉં ઘાટ, એથી નમી તન નારાયણી મા વિશ્વરૂપ વિરાટ. મસ્ત ધારાધામનું આંગણું છે, પવિત્ર ભૂમિ છે. એમાં વર્ષો વર્ષ દર વર્ષે રામકથા આપણે બેસાડીએ છીએ. ભગવાન ઘણીવાર આપણે કહીએ છીએ ને, જ્યાં રામકથા હોય ને હનુમાનજી મહારાજની હાજરી હોય, રામકથા હોય ને હનુમાનજી મહારાજની હાજરી હોય છે સાહેબ. પણ આપણે સેવકો ભાગશાળી છે, બાપાના આશ્રમમાં જ હનુમાનજી મહારાજની હાજરી હોય છે. તમે કલ્પના તો કરો, એક સંતની કૃપા શું કામ કરે. એમાંય વ્યાસપીઠને વંદન કરી અને વ્યાસપીઠ ઉપર બેઠેલા પૂજ્ય ભોલુ દાદાના ચરણોમાં વંદન કરી, આપ મારા વડીલો, મારા માતાઓ, બહેનો, આપ બધાય બેઠા છો, આપ વડીલો, અમારા ગુરુભાઈ બધાય, આપ બધાયના ચરણોમાં વંદન કરું છું. જેમ અહીંયા મેં તો પણ અહીંયા દિવસે મેં કીધું એમ આનંદ કરાવ્યો હતો, દિવસે પણ કથામાં ઘડીક બધી લહેર કરી હતી. પણ આપણો રાતનો કાર્યક્રમ આભે ઉગતું જેનું નામ છે, નાની ઉંમર છે, વર્ષોથી સાહેબ માં ભગવતીના ગુણગાન એટલા ગાતા હોય, પરમાત્માના એટલા ગુણગાન ગાતા હોય, આપણા મસ્તરામ બાપાના એટલા ગુણગાન ગાતા હોય. આપણું પોતીકું ગૌરવ છે અને સૌરાષ્ટ્ર ગુજરાત કંચ કાઠિયાવાડ જેનું ગૌરવ લઈ શકે એવો ભાઈ વિશાલદાનભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. એકવાર ઉષા હાથ રાખી. આ અત્યારે આમ જો ઓછું નથી લેતા, એટલે તમે અને ભાઈ હરદીપભાઈ મને વાત કરી અને મને કે વિશાલદાનભાઈ પણ આવે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બે ભાઈ લહેર કરશું, આનંદ કરશું. અને ભાઈ પણ ખૂબ સારું બોલ્યા કે અહીંયા આશ્રમમાં જ્યારે મને હોય ત્યારે કહેજો, મારી જેવી જે સેવા હોય. તો સાહેબ એને તાળીઓથી વધાવો. આ બોલવું નહીં બહુ અઘરું છે. વાહ, એના ભાવને આપણે સાહેબ બોલીએ મસ્તરામ નમઃ પાર્વતી પતિ હાર. પધારો પધારો રાજુભાઈ, આવો વાઢેર સાહેબ, આવો મકવાણા સાહેબ, પધારો. બધા સાહેબો પધાર્યા છે. વાહ, એને તાળીઓથી વધાવો. પધારો પધારો. વાહ ભાઈ. પછી મેં તો શું છે અહીંયા આવીને પછી શરૂઆત કરી દીધી. ખૂબ બધાય મોજથી અહીંયા પધાર્યા છે. મસ્તધારા ગામને આંગણે વિશાલદાનભાઈ ખૂબ સારી લહેર કરાવી. અને હું પણ વચ્ચે વચ્ચે મેં કીધું એ મને જ આનંદ આવશે, એ બાપા જે કૃપા કરશે એ હું પણ અહીંયા આનંદ કરાવીશ. અને મારા મેં કીધું એમ ભાઈ લાલજીભાઈ ડાભી બહુ સારા ભજનીક, એમને પણ આપણે તાળીઓથી વધાવી. એ પણ અહીંયા પધાર્યા છે. બધાએ અમારા સંગીતકાર આખો ટાપ બધાનું સન્માન કર્યું, એમને પણ આપણે તાળીઓના ગગડાટથી બધાને વધાવી. મેં કીધું એમ અહીંયા કોઈ કલાકાર બનીને વર્ષો વર્ષ અમે આવીએ છીએ, કોઈ કલાકાર બનીને નથી આવતા, એક બાપાના સેવકો બનીને આવીએ છીએ. અને બાપાના ચરણોમાં
સાહેબ અહીંયા માથું નમાવા આવી છે અને બાવલિયાના ચરણોમાં હું ઘણીવાર કહું, આજ કહું, ભજનમાં ભલે કાંઈ ખબર ન પડે, કથામાં કાંઈ ખબર ન પડે, ખોટું ખોટું જાહો ને તો ખોટમાં તો નહીં જાવ ને. આ ખોટનો ધંધો છે નહીં. ભલે થોડું ઘણું આપણા જીવનમાં ઉતરી જાય, આપણી લાયકાત પ્રમાણે થોડું ઘણું ઉતરી જાય તોય આપણું જીવન ધન્ય થઈ જતું હોય. તો હાસી હાસી જગ્યાએ જો તમે જાતા હો તો તમારું જીવન ધન્ય કેમ ન થાય? ખોટી ખોટી જગ્યાએ જાય તોય ધન્ય થાય. સેવાદાસ બાપુ પરબ પ્રોગ્રામમાં ગયેલો ત્યારે કરસનદાસ બાપુએ મને વાત કરેલી. મને કે નાજાભાઈ, સેવાદાસ બાપુ પરબમાં ભજન ગાતા ને પછી કોઈ આવીને કે બાપુ ભજનમાં જામો પડી ગયો. સેવાદાસ બાપુ એમ કેતા કે વાલા ભજનમાં જામો પડી ગયો ને. પછી સેવાદાસ બાપુ પૂછતા, હે ભાઈ જામો પીડ્યો પણ કઈ ફેર પીડ્યો? અહીંયા તો ફેર પડવો જોઈએ. એટલે મીરાબાઈએ કીધું, ફેરો ફળે તો ફેરો કામનો, નહીતર ફેરે ફેરે ઘણો ફેર. માં મીરા ઈ બોલ્યા કે ફેરો ફળે તો ફેરો કામનો, નહીતર ફેરે ફેરે ઘણો ફેર. આ દેશના સાધુ લક્ષચંડી મવા જ્યારે યજ્ઞ હતો સીતારામ બાપુએ કરેલો, તારે લક્ષચંડી યજ્ઞમાં હું બોલ્યો છું. મેં કીધું પરમાત્મા બોલે ને એમાં થોડો ઘણો ફેરફાર થાય, પણ મારા ભારત વર્ષનો સાધુ બોલે ને એમાં દાણોય ફેરફાર ન થાય. ઈ આપણી ધરતી છે સાહેબ, ઈ આપણી ધરા છે. સંત બોલે એમાં ફેરફાર ન થાય, કારણ કે આ ધરતીનો નિયમ છે. અહીંયા જોવો, આ ધરતીનો નિયમ કેવો છે જે ખબર, જલમે એને જાવું પડે. હા, નો એક ફેક્ટરીમાં આગ લાગી, આ તો બધા વાતું કરે, બધા પ્રેમ આપણને કરે, કોઈ પ્રેમ કરતું નથી, સવારત કરે છે. એ તો નાદાભાઈ 5 પ્રોગ્રામ કરીને કે આવે છે એટલે ઘરના કે હું ખાઓ, બાકી આવે 3 કોથળી નાખી. મારો દાદોય ન બોલાવે. કહેવાનો મતલબ આ કોઈ પરિવારે પ્રેમ નથી કરતો. પ્રેમ કરતો હોય તો આપણો સદગુરુ પ્રેમ કરતો હોય છે સાહેબ, કે એ અહીંયા બેઠો હોય અને સરગને દરવાજે આંગળી લઈને લઈ જતો હોય. બાવલીઓ પ્રેમ કરતો હોય છે, પરમાત્મા પ્રેમ કરતો હોય. એટલે ભગવાન શંકર એ શિવ ગીતામાં બોલેલા છે, ગુરુમાન શિવમાં ભેદ રાખે એ મહાપાપી છે. અને આપણે તો ગૌરવ લઈ શકીએ, આપણી બાજુમાં આપણો ગોપનાથ દાડો બેઠો છે. જે વિસ્તારમાં જેની જોડી ફરે ને એ વિસ્તારમાં હજી કોઈ દી દુકાળ નથી પીડ્યો સાહેબ. આપણે ગૌરવ લઈ શકીએ. હા, એ ફેક્ટરીમાં આગ લાગી ને, આજો વાત ફેક્ટરીની નથી, હાવ જીવનમાં ઉતારવા જેવી છે. માણાનો સવારત કેટલો હોય કહો. એટલે નરસિંહ મહેતાએ કીધું કે સરગથી સોહામણું અમારે માનવને મૃત્યુ લોક, 2-3 વાતો અહીંયા દોયલી, જરા મરણ ને વિયોગ, આ 3 ન હોય ને તો તારા સરગનું પાંચ્યું ન આવે ને એવી અહીંયા લહેર આવે. હા, એટલે ફેક્ટરીમાં આગ લાગી, જેટલા હતા કર્મચારી એટલા ગુજરી ગયા. બેનું ઘેરે બેઠા બેઠા ટીવી જોતા હતા. ટીવી જોતા જોતા એને દીકરાને બોલાવીને કીધું, બટા તો ઘાક તાર બાપા જે ફેક્ટરીમાં કામે જતા એમાં જ આગ લાગી? તો હા, એમાં જ તે. અરે તો ઓલા ફેક્ટરીના માલિકે શું કર્યું કે આના બધાના ખાતામાં 60-60 લાખ નાખી દઉં ને તો ઓબાળો ન થાય. બેનું ટીવી જોતા હતા ને તો ઓલા ફેક્ટરીના માલિકે 60-60 લાખ નાખી દીધા. તા બેનું ટીવી જોતા જોતા કે બેન, ફેક્ટરીનો માલિક તો ભગવાનનું માણસ, કારણ કે 60-60 લાખ ખાતામાં ગળી ગયા. અરા મારી કેવું સારું કહેવાય બેન. છોકરાને બોલાવે, અહીંયા બેટા તાર બાપા જે ફેક્ટરીમાં કામે જતા એમાં જ આગ લાગી? તા કે એમાં જ લાગી. તાર બાપાનો ફોટો ઉતાર્યો, ટેબલે પધરાવ્યો, ત્યાં ડેલીએ ટકો રાખ્યા. ડેલી ખોલો, કોણ? હું. તમે પણ આ તમારી ફેક્ટરીમાં આગ લાગી હતા એ ગુજરી ગયા, પણ આ વાત હાસી, પણ ઈ જ હું. તારે એના પત્ની શું બોલ્યા ખબર? તમે ભૂત તો નથી. એક ખોટો મેસેજ આપણા નામનો ઉડે તો આપણો પરિવાર અહીંયા ભૂત સમજવા મળે. અહીંયા કોણ પ્રેમ કરે છે મારા બાપ, કયો ને મને? અહીંયા કોઈ પ્રેમ નથી કરતું. બોલી બાઈ કે તમે આમ ભૂત તો નથી ને. ઓલો કે ભૂતના પગ અવળા હોય, મારા હવળા. એલા પત્નીએ વિશાલદા કીધું, ઈ કે તમારી ફેક્ટરીમાં આગ લાગી? કે લાગી, પણ મને હા ભેળ તો કહું ને. ફેક્ટરીમાં આગ લાગી, હું ગલે માવો ખાવા ગયો તો અહીંયા બડબડ બધા હળગી ગયા બધા. હા,
તેના પત્ની શું બોલ્યા, કેદુ ની કહું માવા બેન 60 લાખ નો માવો છો, અહીંયા કોણ પ્રેમ કરે છે મારા બાપ? અહીંયા પ્રેમ એક જ કરે છે. કોણ કરે છે? એ જ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી દેવ જટામાં વચ્ચે માત ગંગે. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી દેવ જટામાં વચ્ચે માત ગંગે. પતિતને પાવન પાર્વતી ના પતિ ખોળ લે રમે ગુણ નો પતિ જાપની જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ. કામ્રમ વેદાત રૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીગમ સીતા કાચમાં કાચ વાચમ ભજે. હા સાવડા સાહેબ, વાહ વાહ. વ્યાપકામ્રમ વેદાત રૂપમ નમામિ સંદેશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકામ્રમ વેદાત રૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીદાદાસ માદાસ વાસમ ભજે. સિદાદાસ માદાસ ચોખ્ખો પ્રેમ પરમાત્મા કરે છે. વાત છે કે આ ધરતીનો નિયમ છે. અહીંયા જન્મે એને જાવું પડતું હોય છે, પણ જે સદગુરુની નજીક રહેતો હશે, જે પરમાત્માની નજીક રહેતો હશે, એનો એક નાનો એવો મારે પ્રસંગ કેવો છે. સાધુ શું કરે સાહેબ, એક સંત બરોબર નીકળે છે. સંત નીકળે છે, એમાં એ પરણેલા તાજા પરણેલા બે માણા નીકળેલા. અને તાજા પરણેલા હોય તો કાંઈ ઘટે જ નહીં. હે વિશાલદાની એવા પરણેલા, મારા તે વીરની પોપટ સરકી બોલી પંછી પ્યારા લાગે માણા. પેલા ગાડામાં જાનું જાતી અને વર્ષોથી આપણે સાંભળીએ છીએ માતાઓ બહેનો જે ગીત ગાતા. હાજરે એ પડીને ચાલો મારી લાડકડી ના ભરવે લગ્ન ગીત ઉપર આપણને ખબર પડી જતી કે લગ્ન ગીત કેવું ગવાય. અને એમ બે તાજા પરણેલા બરોબર નીકળેલા રાજુભાઈ. અને તાજા પરણેલા બરોબર નીકળવું, એક સંત બરોબર એમ કહેવાય કે હાલ્યા જાય, હાથમાં માળાનો બેરખો છે, પરમાત્માનું ભજન કરે છે, આંખમાં લે આહુડા જાય છે. અને યુવાનોને પેગે લાગીને કહું
કે ઉર્જાવું છે ને ઠેકાણે વાપરવું, ઠેકાણા વગરની જગ્યાએ ઉર્જા કોઈ દી વાપરવી નહીં મારા બા. અને એમાં બરોબર એ સંતને નીકળવું. અને જેવા સંત નીકળે છે રસિકભાઈ, પરણેલા બે માણસ હજી તાજા પરણેલા હતા, હજી લગ્ન કાલે જ થતા અને આજ નીકળ્યા, એટલે હાવ તાજા. એટલે તાજા તાજા લગ્ન નો કહે, એને વાહી કહેવાય. વાહી બે નીકળેલા અને એમાં સંતનો પગ માદળામાં પડવો પાણીના, અને એની પત્નીને પાણીના છાટા ઉડ્યા, કપડા ઉભે. અને ઓલો મેળ્યો સાધુને ખીજાવો. સાધુ તો પરમાત્મા અરે ભજન કરતો હોય ને સાહેબ, આંખમાં લે આહુડું પાડતો જાય. અને ઓલો ખીજાવા મળ્યો કે એ સાધુને કે ભાળતો નથી, મારા એ કપડા બગડ્યા, તને ખબર નથી પડતી. સાધુ કીધું હશે બાપા, ભૂલ થઈ ગઈ. અને આ ધરતીનો નિયમ છે આરો, ભજન કરે એને જ વાંધો આવે, બાકી વાંધો જ નહીં આવતો. અને સંતને એક લાફો માર્યો, ઝાલદાને એક લાફો માર્યો, સાધુની આંખમાં આહુડા પડી ગયા. અને સાધુએ આમ પરમાત્મા સામું જોઈને કીધું, આ એ બાકી હતું એ તે આપી દીધું. ઈ કોને ઠપકો આપે? પરમાત્માને ઠપકો આપે. આ એ બાકી હતું એ આપી દીધું. હવે સાંભળજો, એટલે જ હું ફરી વાર બોલું છું, તમારી ઉર્જા છે એ ઠેકાણે વાપરજો. કોઈ બે માળા કરતો હોય, થોડું થોડું ભજન કરતો હોય ને એના શાળા ન કરતા નકર આગમાં હાથ નાખવા બરાબર છે સાહેબ. તમે આગમાં હાથ નાખો છો, ભલે થોડું ઘણું ભજન કરતો હોય છે ને, જેની આંખમાં ભેજ ન હોય ને એનામાં કોઈ દી તેજ જ ન હોય. સુદામાને દ્વારપાળોએ ધક્કો મારીને પાડ્યા નહોતા. સુદામાને કીધું બાપા તમે અહીં બેહો ને તો હું દ્વારકાધીશને બોલાવતો, કારણ કે તમારું તેજ એવું છે કે તમારા મોઢામાંથી શબ્દ નીકળી ગયો હોય તો અમંગળ થાય તો વાર ન લાગે. હું તમને નહીં, બ્રાહ્મણ દાદા આપ અહીં બેસો, હું પગે લાગુ છું. આ ધરતીમાં વરસાદ થાય ને પછી બીજ રોપાય છે, એમ આંખમાં વરસાદ થાય ને પછી ભક્તિના બીજ રોપાય છે સાહેબ. ત્યાં સુધી રોપાતા નથી કોઈ દિવસ. અને આયા બરોબર સાધુની આંખમાં આહુડું પડવું, ઓલા પરણેલા બે ઘેરે જાય છે, એનો ધણી દાદરો સડતો સડતો હેઠો પડે છે, અને ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. ઓલી બાઈ મીડી પડકારા કરવા, ઓલા સાધુએ મારા ધણીને કાંઈક કરી નાખ્યું. અને સાધુનું બાવડું પકડીને લાવે છે. સાધુ કહે છે કે મેં તારા ધણીને કાંઈ કર્યું? હા તમે એ જ કર્યું. હે દીકરી, જો તમને પાણીના છાટા ઉડે તો અમને લાફો મારવાનો, તમારા ધણીની કાંઈક થઈ જાય તો અમારું બાવડું પકડીને લાવવાના. પણ દીકરી, ખોટું કલંક અમારી ઉપર ન નાખો, કારણ કે અમે કલંક લેવા તો ટેવાયેલા છીએ, એટલે તો મૂળદાસ બાપુની અમરેલી કહેવાય છે. એક અમે કલંક લેવા ટેવાયેલા છે. પણ હા ભર દીકરી, તુને મારા પગના પાણીના છાટા ઉડવાથી તારા કપડા બગડ્યા? હા. તારા ધણીથી સહન છું તો ન છું, તમને લાફો માર્યો. દીકરી, તારો ધણી છે તો પ્લાસ્ટિકનું પૂતળું છે, આજ જીવો તો કાલ મરી જવાનો છે. પણ અમે તો એવા ધણીનું ઓઢણું ઓઢીને બેઠા છીએ. દીકરી, તારા ધણીથી નો સહન થાય ને દીકરી, તો અમને કોક લાફો મારે તો અમારા ધણીથી કેમ સહન થાય? અમારે ધણી તો છે ને, અહીંયા ધણી વગરના નથી સાહેબ. હે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીદી સગળી વામી. આ ધરતીનો નીમ છે. અહીંયા એ વાત ઈ છે કે જેને ધણી ધારી લીધો છે. હા, નકર એક જણો પતરાની તરવાર ઘેરે લાવીને હેરડીના કટકા કરતો હતો. એના પત્ની કીધું કે આ પતિ દેવ હું આદર્યું? એ કે જેથી હું મજ્જરણ મેદાનમાં જવાનું તેથી દુશ્મનના આમ કટકા કરવાના. એ કે દુશ્મનના થતા થાય પણ આપણી હેરડી ના કરી નાખશો. માગ્યા પાણીએ વાળ સોંપ્યો, તમે ઉપાડો લીધો. એના પત્ની ગોદડું હાંતા હાંતા નળામ હોઠ કરી તો ઓલો પડી ગયો. એના પત્ની કીધું કેમ તમે પડી ગયા? તે મને ઝચકાવી દીધો. એ કે ના મજ્જરણ મેદાનમાં આવે નિરાતે કટકા ન કરવા દે. ના પોપિયાને જેમ માથું ઉતારીને હાલતા થાય. આ તારો ધંધો નથી. વાડીએ જઈને પાણી વાળીને લહેર કર. ઓલી તો માં એવી હોય, એજી પેટમાં પોઢીન માં બોલેલી બાળ રામ લક્ષ્મણની વાત.
કલ્પના કરજો, લખવું હોય ના લખી રાખજો. આપણે માં સીતાને આ રામકથા સાંભળીએ છીએ. માં સીતાને સીતા શું કામ કહી, રામને ભગવાન શું કામ કહી છે, આ મસ્તરામ બાપાને બાપુ શું કામ કહી છે. માં જાનકી વાલ્મીક ઋષિના આશ્રમમાં જેથી લવને કુશને જન્મ આપ્યો અને માં જાનકી બરોબર આ આંખમાં આહુડા જાય છે અને ઋષિ રોઈ પડ્યો. ભારત વર્ષનો સાધુ, ભારત વર્ષનો ઋષિ રોઈ પડ્યો. દીકરી એ સીતાજી તે શું પાપ કર્યા અયોધ્યાના કે નાનામાં નાનો માણસ ઝૂંપડામાં રહેતો હોય ને એને સઠિયું કપડું હોય એના બાળકને, એને હિસકાવાય હોય, ઘોડિયું હોય, તારે કાંઈ નહીં. મારી માતાઓ બેનો સાંભળી લે. માં જાનકી શું બોલ્યા ના ઋષિ, ઋષિએ પાણીને અંજળી હાથમાં લઈને કીધું કે તો દીકરી અયોધ્યા હળગાવી દઉં. નહીં ઋષિરાજ માફ કરજો, રામ તો મારો ભરથાર છે, એ મારો ત્યાગ નથી કર્યો. અયોધ્યાની પ્રજા એ તો મારા સંતાનો છે. પણ ઋષિરાજ જો હાસું કહું ને તો અમારી ઉપર દુઃખ કાંઈ નથી પડ્યું. તો અમારી પેઢીએ હરિશ્ચંદ્ર તારામતી ભરી બજારમાં વેસાઈ જતા, અમારે વેસાવું તો નથી પડ્યું ને. અને અત્યારે કોઈ રિહામણે હોય ના બે જણા એમ જીને એમ કે આમ કરી નાખું એટલે હું આપણે થાય પ્રોગ્રામ ગોબો ઉપાડી ગયો. એટલે સીતાજી નથી થતા. પેટમાં પોઢેન, પેટમાં પોઢેન, પેટમાં પોઢેન, પેટમાં પોઢીન આપલેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. ભલે સાહેબ, ખૂબ ખૂબ આપ બધાનો આભાર. આપ બધા પધાર્યા, અમારા મસ્ત ધારા વતી આ બધાનું સન્માન કર્યું છે. અમારો બાપ પેટમાં પોઢીન, પેટમાં પોઢીન, પેટમાં પોઢીન, પેટમાં પોઢીન આપલેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. માતાજીને મોગ દે દીધી, ઊંડી એની મોગ દે દીધી. શિવાજીને નીંદ ઝુલાવે, માતાજી જબાય ઝુલાવે. ધન ધાના નાન 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 સાહેબ, આ દેશમાં હાલડા ઘણા ગવાણા, રસિકભાઈ સાવડા સાહેબ ઘણા હાલડા ગવાણા. પણ કહેવાય જો બિલખાના ઝાપામાં જેદી નારાયણ આવ્યો ને હાલડું ગવાણું. આહા, હે મારે હાલરડે પડી અડતાલ કુંવર સેલૈયા રે કુંવર ખમા ખમા ભૂલ જાજી, ખમા ભૂલ જાજી. પેલા આવા હાલડા ગવાતા એટલે બાળકો હુઈ જતા. અત્યારે કોઈ કીધું કે માતાઓ હાલડા ગાય છોકરા હુઈ જાય, એ કે હુઈ ને જતા છોકરાને એમ છે ખોટું સાંભળવું એને કરતા હુઈ જાવ હું વાંધો, કઈ લેર નહીં આવતી. આ તો હાલડા જેવા છે, હડુડુડુડુડુડુડુ હાલ્યો તારો બાપ ટાલ્યો. હાલડા કેવાય, કઠણાઈ કેવાય. વિશાલદાન કેટલા હાલડા કેવા ગવાતા પેલા, અને હવે હાલડા. મારા એક જોડો બેમાન ને ઘેરે લાવ્યો, એક વાર પાછો ગાઈ નાખવા. એક જોડો મહેમાન ને ઘેરે લાવ્યો ને, મહેમાન ને ઘેરે લાવીને એના પત્નીને કીધું કે આમ જો નિરાતે રસોઈ બસો બનાવજો અને નિરાતે જમાડજો. તો એના પત્ની કીધું તમે શાંતિથી જમી લેજો, કાંઈ બોલતા નહીં. બોલો કે કોઈ દી બોલ્યો છું? કોઈ દી નથી બોલ્યો, આજ નો બોલું. એના પત્ની જમાડતા હતા, એમાં વધારે ડાયો છો, પડકારો કર્યો,
ચટણી આવવાઈ ગયો, પાપડ આવવાઈ ગયો, ચીંગના ચેકેલા કાચા દાણા આવવાઈ ગયો. હા ને ઓલીનો મગજ જો સિંગના શેકેલા ને કાસા ફેગ્યો પઢાયો તો. હા ને બરોબર તમને કોઈ એના પત્ની પેલા આપણે કઢીના પાટિયા આવતા, સૂટો પાટિયાનો ઘા કર્યો, મહેમાન ને ગરદણી કઢી કઢી. મહેમાન કે તમે ગરદણી કે સમજી લો હું જાઉં. ના ના ગરદણી બાવડું પકડ્યું, નહીં નહીં તમે ખમો હું થઈ નક્કી નહીં. હા તમને કોઈ મહેમાન ને પેલે બેહાર્યો, ઓલા બધી શક્તિ ભેળી કરી અને બાઈ ને એક લાફો માર્યો ને લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી તા બાઈ રોતી રોતી બીલી 12 ધીકા ને 13 ઠપાટું. ઓલો કે મેં તો એક જ લાફો માર્યો, પછી ખબર પડી મહેમાન ઝપટ બોલાવીને બી ગયો. મારા કાળા કોપના મહેમાન એક જોડો મારી પત્રિકા વાંચતો હતો, નાજાભાઈ ને વિશાલદાનભાઈ, તમારા બધાના નામ, તમારું ભાઈ નું નામ હતું બેન, બધાના નામો. તેના પત્ની કીધું હું વાંચો, કાંઈ ની પત્રિકા છે, પ્રોગ્રામ નથી જવાનું પ્રોગ્રામમાં. ઓલો કે હું 9:30 ઘેરે આવું. એ કે 10:30 તો કલાકારો આવે, મોડું બહુ કરે, તો હું 10:30 પાકું વી આવું. 10:30 પાકું વી આવશો ને તારા બધા સ્વરૂપ મેં નહીં જોયા હોય. 10:30 નું કીન પ્રોગ્રામમાં ગયો. હા તમને કોઈ વિશાલદાનભાઈ ખૂબ આનંદ કરાયો, મને સહન કર્યો. અને ઘડિયાળમાં જોયું તો 1:30 વાગ્યો. અત્યારે રાઈટ 1:30, આમ તો 12:30, આમ તો 1 થાય. 1:30 વાગ્યો. અન મુઠિયું વાળ્યો, એક બેલીપત્ર મેં એક પુષ્પમ એક લોટા દલ કી દાર દિયાળુ રીઝ કર દેતે સંદ્ર મોલી ફલ શાહ. રામાપીનના આખ્યાનમાં ભોળાનાથ બહુ મોડા આવે, આમાં ફટાક દીને આવી ગયા. બચ્ચા કા કામ પીડાય, કાંઈ નહીં બાપુ, ખાલી ખડકી સુધી આ જાના હે. કેમ બાપુ, પેલા બડા આવતા હે ને, ઈ ઘાટ જિલ્લા હે બાપા. એ કે મારા કામ ની હે, નીકળ. લુકેશ ઈ મારું કામ નથી. તો ઇન્દ્રને બોલાવ, માર ખાવા ટેવાયેલો માણસ ખરો. હા ને ઇન્દ્રને બોલાવ્યો, રામાપીરના આખ્યાનમાં બોલાવે. અને ભોળાનાથ આજ ઇન્દ્રને બોલાવે છે. આજ ભોળાનાથ બોલાવે ઇન્દ્ર. આપણે આખ્યાન થઈ જાય ભાઈ. આમથી પછી પ્યારો બધા આવે, પ્યારો એક જગ્યાએ રામાપીરે ફૂલ મહેનત કરે, પ્યારો પડે જ નહીં, ફૂલ મહેનત કરી. એ પડી જા, હવે હજી કહો પડી જા. નહીં પડવું. કેમ? સસરાનું ગામ છે, આબરૂના કાકરા થાય બાપુ. એમ તમને કોઈ ઇન્દ્ર આવ્યો એટલે ભોળાનાથ ને કીધું હું બાપુ મારા કામ પડે, કે મારે કોઈનું કામ જ ન પડે એટલે હું મહાકાલ કહેવા આવું છું. મારે કોઈનું કામ ન પડે, કાળનું કામ ન પડે, કાળને મારું કામ પડે એટલે હું મહાકાલ કહેવા આવું છું. ઓલાને કામ છે. ઓલાને કીધું શું કામ છે? કે આમ જો 10:30 નું કીન પ્રોગ્રામમાં જતો 1:30 વાગ્યો. 1:30 વાગ્યો કીધું ઇન્દ્ર અહીંયા મુઠી વાળી. ઓલા કીધું બાપુ તમે કેમ મુઠી વાળી? હું 11:30 નું કીને આવ્યો હતો. બે જતા હતા, એમાં દાદો હનુમાન ને નારદજી વાળી જાય. કે કઈ બાજુ? એ કે બાપુ આમ જો, એક 10:30 નું કીને આવ્યો હતો ને એક 11:30 નું. બાપુ ઘેરે નથી જવાય. દાદો હનુમાન ને નારદજી દાંતે બઠા પડી ગયા. ઓલા કીધું અમારો જીવ જાય ને તમે દાંત કટો. કે એટલે હમણાં સીન. પણ દાદો હનુમાન પણ કેવો, જય હનુમાન જ્ઞાન ગુણ જાગર, જય કપીચ તે ઉલ્લો તું જાગર. રામ દૂત યતુલિત બલધામા, અંજન પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિન વાર સુમત કે ચંગી. કંચન બગલ રાજ બોલે જાતા, નન મોગલ કોઈ બોલે જા. બિરાજે કાંદે મોજત ને મુંજાજે. તાક દઈ દઈ તાક દઈ દઈ તાક દઈ દઈ તાક. આબુદાણા આબુદાણા. કહેવાય ગયો અયોધ્યામાં રામનું મંદિર બન્યું. ઓલ ઇન્ડિયા, ભારત દેશ વિદેશ ને આનંદ હતો.
અરે નોતા સમજી એકતા ને એવાય કહેતા રામ કા મંદિર હો રહા હૈ. પણ એક મને કહેવા ગયો, કૈલાસમાં બેઠેલો મહાદેવને જેટલો આનંદ હશે ને એટલો દુનિયામાં કોઈને આનંદ નહીં. શું કામ? આ રામકથા પહેલી વેલી ભોળિયા નાથે લખેલી છે સાહેબ, પહેલી વેલી રામકથા. એનો સર્જક હોય તો મહાદેવ છે, મૃત્યુનો દાતા શંકર છે. હા હા, ઉમા કરાવું ને અનુભવ પોતા સદહરી ભજન જગત જબ જપના, જગત જબ જપના. અને કવિ કાગ બાપુ સાહેબ આપણો બજાદર ગૌરવ લઈ શકે રેડિયામાં આવતા. હા, રાવણ આયો વન મારે એનું જાન સીતાજીન તનમાં રામનો સોર બની રે રાવણ ગાયો વનમાં. બગદાણાના તેજ ઉપર બંદો સડી પહેરીને સેવામાં જાતો. કેટલા વર્ષોથી હું જાતો બગદાણા સેવામાં. અને ના હેમંતભાઈ સોહણ ભજન ગાતા વિશાલતા. પેલા હું હેમંતભાઈના અવાજમાં ભજન ગાતો, પણ પછી આખા હૈયે નો રહ્યા ભજન. પછી હું સાહિત્યમાં શીખ્યો અને ભજન હેમંતભાઈના અવાજમાં હું મસ્ત ગાતો. એક કડી સંભળાવવા ઘરના બાપનું તેજ છે ને, હે આપણો બાપ છે ને. હા, રામ ભજન ની રીત મારા માવા માવા, પૂરવ જલમની પીચું એ માવા મોલ્યા આવજો. સાહેબ આ લાલદાસ બાપુ, આ લાલદાસ બાપુ સાક્ષી છે. મને 500 રૂપિયામાં બાપુ મને સાથે લઈ જતા. મને બોલતાય ન આવડતું. આ બાવલિયાને તાળીથી વધાવો. બહુ ખૂબ અમે સાથે પ્રોગ્રામ કર્યા અને વંદન કરું છું. જેના પાયામાલી મળ્યું હોય ને, તમારા મૂળને કોઈ દી ન ભૂલો ને તો તડકીડી કોઈ દિવસ લાગે નહીં સાહેબ. હા, ગૌરવ લઈ શકીએ આપણે. બાપુ બહુ સારા ભજનો, પણ થોડીક ગળાની તકલીફથી લાલદાસ બાપુનું સાહેબ હું જાહેરમાં કહું, અમારે કોળિયાક બાજુ પ્રોગ્રામ હોય ને હું પેટી ઉપર બેહું, લાલદાસ બાપુનો રાઉન્ડ પૂરો થાય ને હું પેટી ઉપર બેહું ને, તો પબ્લિક શું કે હવે નાજાભાઈ ઊભા થઈ જાવ ને લાલદાસ બાપુને આવાઈ ગયા. મારી નજરે જોયેલાના દાખલા છે. હા, પણ આ બાવલીઓ કેવો છે? પતવાળો બંડી વાળો હેત ચળકતો હેમાળો મનિકાનો માળો મુનિવર મારો વડલો સવાલ પાળો. આવશે ગુરુ આવશે મારી ઊંડી હેતે શિકાર છે દાઢી વાળો શેઠ બળો છે મસ્ત રામ બોલાવશે. હનુમાન ચાલીસા છે લાંબી બહુ ને મને એટલી જ આવડે છે. બધું આવડતું એવું નક્કી ન કરો, એને ડમડમો ફાટી જાય. માપે રાખો. એમ ઘણી વાર આપણે કહીએ છીએ જીવનમાં ભલે થોડું જીવી મારા બાપ, પણ આપણી લાયકાત વાળું જીવી લેવું ને તો આપણને લહેર બહુ આવશે. પણ મેં કીધું એમ વિશાલદાનભાઈ અહીંયા સાહેબ જે આવ્યા અને આપણને ખૂબ બધાને આનંદ કરાવ્યો. પાછી પણ કાંઈક એવી બધાય આપણે લહેર કરીએ, પાછો આનંદ કરીએ. આપણે તો બધાય અમે હવે વિશાલદાનભાઈ બધા ઘરના જ છીએ, પણ પાછી આપણે કંઈક આનંદ કરીએ, પાછી લહેર કરીએ. તો ભાઈ વિશાલદાનભાઈને વિનંતી કરીએ પધારે. એમને જોરદાર આપણે તાળીઓના ગગડાટથી વિશાલદાનભાઈને વધાવીએ. જોરદાર એકવાર તાળી થઈ જાય મારા બાપ.
અને આન હુઈ જાય આમ જોવો તમે તારે જાગી જઈજો. હે ઊભા. ઓલા શેડમાં જે બધા આમ જો હોતા આન જો જાગી જાઓ વાહ ભાઈ વાહ 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 જય હો જય હો. નિરાતે હુઈ જાઓ, અમે ખોટું નહીં કરીએ, અમારી ઉપર ભરોસો રાખજો. જાગી જાવ એટલે બેડો પાર થઈ ગયો, સમજી ગયો. જો જાગીને આવે જ છે બધા, આવે છે, આવશે. એટલે હવે વિશાલદાનભાઈ ગઢવી જોરદાર આપણે એકવાર તાળીઓના ગગડાટથી વધાવીએ. વિશાલદાનભાઈ ગઢવી.